નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે. છોટાઉદેપુરમાં ચાલતા કેટલાક સમયથી બ્રિજની સમસ્યાને લઈને છોટાઉદેપુરથી જડિયાના દેહવાંટ અને છોટાઉદેપુરની કમાન્ડ પાનવડ નવીન બસો ફાળવવામાં આવી છે, જેમાં છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોડી, શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી છે. તો નગરપાલિકાના પ્રમુખે રાજ્ય સરકાર, સાંસદ અને ધારાસભ્યનો આભાર પણ વ્યક્ત કર્યો છે. આપણા રાજ્ય સરકાર દ્વારા આપણા છોટાઉદેપુર જિલ્લામાં અને 2 બસો આપણે ફાળવવામાં આવી છે. એમાં એક કમાટ ને એક ધન્યાદ્રી. આપણા આદિવાસીઓ ભાઈઓ બધાને લાભ મળે અને વિદ્યાર્થીઓ એમને બધાને લાભ મળે રૂટે 2 ફાળવવામાં આવ્યા છે. આપણા સંસદ સભ્ય જસુભાઈ રાઠવા સાહેબ, ધારાસભ્ય રાજુભાઈ રાઠવા સાહેબ, એમને બધાને મેનેજર સાહેબ, ડેપોના મેનેજર સાહેબ, એમને બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવી રીતે આપણી જિલ્લામાં બસો વધારે આપણને ફાળવણી કરે એવું હું માનું છું. ભારત માતા કી જય. ભારત માતા કી જય. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.